હલો, કેમ છો મિત્રો? તો આજે હું બનાવવા જઈ રહ્યો છું ઉનાળામાં ખાવાતું સ્પેશિયલ ડેઝર્ટ, રજવાડી ડેઝર્ટ, દહીંમાંથી શ્રીખંડ. તો આજે હું બનાવવા જઈ રહ્યો છું શ્રીખંડ. દહીંને પાતળી ચૂંદડી અથવા પાતળા કપડામાં કાઢીને એનું પાણી સાવ નિતારી લેવાનું. નિતાર્યા પછી એને થોડીવાર છોડી દેવાનું. હવે કપડામાંથી જ્યારે દહીં નીકાળશો ત્યારે તમને પનીર જેવું લાગશે, કડક પનીર જેવું. એક બાઉલમાં દહીં કાઢીને તેને છૂટું કરવું. છૂટું કર્યા પછી એમાં દળેલી ખાંડ નાખવી. દળેલી ખાંડ ચાળણીથી ચાળીને નાખવી. દળેલી ખાંડને ચાળીને નાખવાથી તેનું મિક્સિંગ વ્યવસ્થિત થાય છે. હવે ઇલાયચી પાવડર પણ ચાળીને નાખવો સ્વાદ અનુસાર. પછી કેસરનું પાણી નાખવું. કેસરને એડ કરવાથી ઓરેન્જ કલરનો ફ્લેવર જોવા મળશે. મિક્સિંગ કરવાથી ફ્લેવર નિખરીને આવી જશે. 5 થી 7 મિનિટ મિક્સ કર્યા પછી ક્રીમી ફ્લેવર આવી જશે. થોડો મધ એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે. મધ ઓપ્શનલ છે, કોઈ નાખતું હોય તો નાખી શકે. પછી અમે શેકેલા ડ્રાયફ્રૂટ, કાજુ અને શેકેલા ડ્રાયફ્રૂટમાં બદામ અને પિસ્તા લીધા અને સાથે ગ્રીન, રેડ અને યલો કલરના જેલી પણ લીધા. એને એડ કર્યા પછી કિસમિસ પણ એડ કર્યા. હવે આ બધું મિક્સ કર્યા પછી એને બ્લેન્ડ કરી લઈશું. 3 થી 4 મિનિટ મિક્સ કર્યા પછી રેડી છે આપણો શ્રીખંડ. તો આ શ્રીખંડ ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. ઘરનો બનેલો શ્રીખંડ બજાર કરતાં સારો હોય છે. આ શ્રીખંડ ગમે તેટલો ખાઓ તો પણ નડતો નથી અને ઘરે બનાવેલો શ્રીખંડ સ્વાદમાં સુપર ટેસ્ટી અને સારો લાગ્યો. તમે જણાવો કેવો લાગ્યો અમારો વિડીયો. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.